સમી તાલુકાના ગોચનાથ ગામ નજીકના બ્રિજ પર તંત્રના કાગળનો પરનો પ્રતિબંધ બેનકાબ દાવા અને હકીકત વચ્ચે વિકરાળ તફાવત જોવા મળ્યો. પાટણના સમી તાલુકાના ગોચનાથ નજીકનું બ્રિજ જર્જરિત, તંત્ર માત્ર કાગળ પર દેખાવ કરવાનું નાટક કર્યું. રાધનપુર મહેસાણા રાજમાર્ગ પર બનાસ નદી ઉપર આવેલા ગોચનાથ ગામના જૂના બ્રિજને લઈને પાટણ જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભલે બ્રિજ પરથી ભારે વાહનના અવરજવર પર પ્રતિબંધ મુકાયો હોય, પરંતુ જમીન સ્તરે સ્થિતિ સાવ વિપરીત છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રતિબંધ છતાં મોટા વાહનો સતત બ્રિજ પરથી પસાર થાય છે, જેને લઈને તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. 1965માં બનેલ બ્રિજ હવે ધોરણવટ કરતાં ઘણી નીચે. ગોચનાથ બ્રિજ એક સમયે હાઈવે પરના ટ્રાફિક માટે જીવનદાયી રહ્યું હતું, પરંતુ આજે જર્જરિત હાલતમાં છે. લિંટેલ તૂટી ગયો છે. કંચાળી પડછાયા જેવી સિમેન્ટ પાટીઓ છૂટી પડી છે. ભયજનક વિલક્ષણ અવાજ સાથે લોખંડની છડી ખુલ્લી દેખાય છે. આવા સંજોગોમાં પણ અહીંથી હજારોની વધુ તણાવવાળું ટ્રાફિક પસાર થતું રહે છે. જોઈને લોકોના હૃદય ધબકતા થઈ જાય છે. તંત્રનો પ્રતિબંધ ફક્ત પત્ર પર મર્યાદિત છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર સુધી માટે ભારે વાહનો માટે બ્રિજ બંધ રાખવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ સ્થળ પર કોઈ પોલીસ કર્મચારી હાજર નથી. બેરિકેડિંગ કે વ્હીકલ ચેકિંગ પોઈન્ટ પણ ગેરહાજર છે. વાહન ચાલકો માટે ચેતવણી બોર્ડ કે માર્ગદર્શિકા નથી. તંત્રના નિર્ણયનો જમીન પર શૂન્ય અમલ. આ બધું મળીને એ ઇશારો કરે છે કે પ્રતિબંધ માત્ર લોક દેખાયા પૂરતો છે. અમે જીવ જોખમમાં મૂકી રહ્યા છીએ. સ્થાનિકોની ભાવુક ટિપ્પણીઓ. સ્થાનિક લોકોએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, તંત્ર માત્ર જાહેરનામા કરે છે, અમલ કરે તો જીવ બચે. કોઈ દિવસ ટક પલટાય અથવા બ્રિજ તૂટી પડશે તો શું જવાબદાર કોણ હશે? તેમણે તાત્કાલિક જમીન સ્તરે પગલાં લેવા, પોલીસ બંદોબસ્ત ગોઠવવા તથા મજબૂત અવરોધ મૂકવાની માંગ ઉઠાવી છે. આલસ્ય મોટી દુર્ઘટનાનું આમંત્રણ બની શકે છે. પ્રતિબંધ હોવા છતાં ધડાધડ વાહનોના અવરજવર તંત્રની ગેરસજાગી અને લાગણીઓની ઉગ્ર દર્શાવે છે. જો તાત્કાલિક પગલાં ન લેવાય તો કોઈ મોટી જાનહાનિની ઘટનાને ટાળવી અશક્ય બની શકે છે. તંત્રને તાત્કાલિક પગલાં લેવા જેવી પરિસ્થિતિ આ બ્રિજ પર બેરિકેડ્સ મૂકવી જોઈએ અને પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી માધ્યમથી નજરદારી હોવી જરૂરી. વૈકલ્પિક માર્ગનો સમર્થ અમલ કરવો અનિવાર્ય છે. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર.